તો હાલો બધાય તેરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ। તમે બધા કીતા હે કે કારકણ 11 વાગે ગુડ મોર્નિંગ આવે, કારક 5 વાગ્યામાં આવે, કારક 10 વાગે આવે, કંઈ નક્કી ન કહેવાય। એટલે જોયું હે કે આજ 5 વાગ્યામાં કામી જવાનું હે, એટલે હું એઠી આવીને ઊભી એ જાઉં મારે કામી। એટલે આજ 5 વાગ્યામાં ગુડ મોર્નિંગ કા, બાકી નક જ્યારે ઉઠાના તાર આપણે રામ રામ ને સીતારામ હોય। જોવો બધું વાતાવરણ અટાણમાં કોક માણસ જે મારે જેવું કાંઈ જવાવાળું હોય ને એ બધું જાતું હોય ને આવતું હોય, બાકી તો અટાણમાં સુનસાન હે। અને આજ ટાઈટી ચાલુ થઈ એટલે આજ પહેલી ફેરે જર્સી પહેરવી પડી। એ જર્સી ચાલુ થઈ જાય દી આખો એટલી નથી પહેરવી પડતી, પણ હાંજી પહેરવી જ પડે। હાંજી કાં સોરી હવારી પહેરવી જ પડે। એટલે ઉઠા વેતમાં હે ને ટાઈટી લાગે ને બોલવાની એડપ નથી થતી, એટલી એ જર્સીની જરૂર પડી। એ બધી કાઢવી પડી। તો એક જેટ સાંભળી હતી મેં ગાલો પહેરેલા ને ટાઈટી લાગે ને વિડીયો સેટ સુધી જોજો, સ્કીપ ન કરજો। આજ મેં તમને મોર એક દી કીધું હતું કે જે એક ગિફ્ટ આવવાનું હે, સરપ્રાઈઝ આવવાની હે, ગિફ્ટની સરપ્રાઈઝ આવવાની હે। તો ફાઇનલી આજ હાંજી સરપ્રાઈઝ આવી જશે। તો આજનો વિડીયો તમે ખાસ જોજો, ભૂલતા નહીં। અને પાછું હું તમને કહે જ્યારે વીત આવી છે તારું જે વિડીયો આગળ બનાવતી જે કન્ટિન્યુ કામ ઉપર તો વીત આવી છે તો ઠીક છે, નકર પછી છૂટે ને પછી અમે પેલું કર્યું ત્યારથી પાછો વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી। જો મેળાવી છે તો હું નહીં પણ બનાવી વિડીયો, કામ ઉપર જાય નહીં, પણ એમના વીત આવવી જોઈએ। ને જો ઓલીકોરનું હોય ને મોટરું આવે એ મેઇન રોડ છે, આ રોડી મોટરું હોય પોસ્યું હોય। તો હાલો પહેલાં તો હું કાયમી જેવા કામ પતાવેલા અને જોઈએ જણી એવું કેટલેક વાગે જઈએ ને કામ થાય, પણ આવે જાય આજ વિડીયામાં કે એ પાકું જ છે। કન્ફર્મ હાંજનું કરી લીધું હતું કે આપણે આ વિડીયામાં જ દેખાડી દેવું, એટલે તમને સરપ્રાઈઝ આ વિડીયામાં આવી જશે। તો તમે કોઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો હાલો પાછા હવે મળ્યા થોડીક વાર ખમે નહીં। તો હું હે ને તો વહેલી ઉઠી હતી, 4 વાગ્યાની ઉઠી હતી। 4 વાગે ઉઠી એટલે બાપ દીકરાનું ટિફિન કર્યું, ટિફિન કમ્પ્લીટ કરે અને પછી હું તૈયાર થઈને પછી જો એ વેઠી આવી। એટલે 5ની વાર હતી ને તો વેઠી ભાગી આવી। ડ્યુટી મારી હોય ને એટલે મારે 4 વાગે ઉઠાંદર થાય, બાકી તો હાંજની ડ્યુટી હોય ને સવારે ઘેર આવવાનું હોવાનું હોય ને તો કંઈ નક્કી ન હોય, ત્યાં તો જ્યારે નીંદર ઉડે તાર। પણ આવી રીતે જ્યારે 5 વાગ્યાની ડ્યુટી હોય ને ત્યાર પછી એટલું ઉઠવું વહેમું લાગે। 4 વાગ્યામાં ઉઠવું જોઈએ, પછી રોટલી કરવી જોઈએ, નકર કાં નીતા કરી લે ને કાં હું કરી લે। પણ આજ નીતા ટાણવી સૂતી હતી તો હું કહું કરે ને જાય, એટલે જો 4 વાગે ઉઠે ગઈ હતી, રોટલીને બધી કમ્પ્લીટ ટિફિનનું કરે ને પછી જો એ હે ને એઠી આવતી રહી। જો આ સાઈડથી મોટરું આવે, અમારે આગળ સર્વિસ આવી છે। તો આજ છે ને મેં સવારે વહેલો 5 વાગે વિડીયો ચાલુ કર્યો હતો ને 5 વાગે સવારે કર્યો હતો ને પાછો તારનો વિડીયો 5 વાગે કર્યો। મેં તમને કહેતી હતી ને કે આજ સરપ્રાઈઝ છે બતાડવા, એટલે મેં દીનો આજ કોઈ વિડીયો ન લીધો, ને બધું કામ કર્યું, લુગડા ધોયા ને આજે જો અડધા લુગડા સુકાય ને આપણે અડધા સુકાઈ ગયા એ આપણે ઉપાડે લીધા ને ઘરમાં બીજું બધું કામ કર્યું, પણ મેં વિડીયો કહી હે ને આપણે ઉતાર્યો નહીં કે આજ છે ને ફાઇનલી આપણી જે સરપ્રાઈઝ છે ને દેખાડવીને એટલે હું વિડીયો તારે જ આપણે સ્ટાર્ટ કર્યું। પણ તાતા નિર્મલનો આગળ ફોન આવ્યો કે મમ્મી કે કાલુ ઉપર રાખી કે આજ મારે ઓવરટાઈમ હતી, હું આગળ કે આવવાનો ને, એટલે નિર્મલ હવે અટાણે આવી હે નહીં એટલે લેવા પૂગા હે નહીં, જવા હે નહીં। એટલે નકર તમે તમને બધાને સવારે કીધું હતું જ કે હું આજ તમને સરપ્રાઈઝ ફાઇનલી બતાડે જ દે, પણ અનપોસિબલ રહ્યું એટલે ન બતાડે હગી। એટલે કાલુના વિડીયામાં કદાચ આવે કે ન આવે કંઈ નક્કી ને કે કાલે અમારે જવાનું છે બહાર બધાયની, એટલે કાલે તો વીત આવીએ જ નહીં, તો હેઠ પાછો પ્રમણે દી વીત આવીએ, કાલે નહીં વીત આવે કે કાલે અમારે બધાને જવું હે ને નોરતામાં ગરબી રમવા, એટલે કાલે વીત આવીએ જ નહીં। એવું તમને અટાણેથી કહેતા કાલુન વિડીયામાં નહીં આવે, પાછું પ્રમણાથી વિડીયામાં આવીએ, એટલે એવું હે બધું। કાલુનો વિડીયો તો પછી નોરતાનો આવીએ ને અટાણે મારે નાખવું મને એકડે કીધું કે તો તું યાક નાખે દે ને અમે મોડે આવી મેં કોઈ વાંધો નહીં। તો જો મારે યાક નાખવું હોય ને અટાણે આમાં ઊનું પાણી મૂક્યું ને કારેલા અને ડુંગળીનું, તો કારેલા બધા કમ્પ્લીટ કરીને ફ્રીજમાં પડ્યા હતા ને, એટલે હે જો ઊનું પાણી મૂક્યું। તમે બધા કહો કે કારેલા કંઈ આવી રીતે ફ્રીજમાં મૂકે, પણ જો આ હે ને કારેલા ને તુરિયા ને કંઈ જડે નહીં ને, કારણ કે આપણે ભાવતું બકાલું ન જડે ને એટલે કામ કરવું પડે કે ભેગું કરીને રાખી દીધું।
એટલે મારે પાસે ગમે એ બકાલું વધારે હોય ને તો હું ફ્રીજમાં મૂકી દઉં. જ્યારે આપણે ખાવાની મરજી થાય ને ત્યારે આપણે રાંધે થઈ ગયા. એટલે જો મેં કારેલા હે ને ખાલી સાયલું ઉતારે બી કાઢે ને એવી ડબલું ભરે ને મૂકી દીધું એની. તો આણી લક્ષક ઓછામાં ઓછો મહિનો દી થયો જે એવું ને એવું કારેલું હે આગળ આપણે આમાં જો હજે તો આમાં આગળ પાણી ગરમ પાણી થોડુંક નાખીને એટલે હાવ રૂપાડેલું થઈ જાય. પછી 5 કે 10 મિનિટ બાફવા મૂકે દે એટલે બફાઈ જાય ને એટલે સીધા પછી આને વઘારવાના રહીએ તો મસ્ત મજાની હિયાક થાય. એટલે આજ તો હું ફાઇનલી તમને બતાડી જ કે આપણે આ વસ્તુ રાખીએ તો કંઈ બગડે કે ન બગડે. ફ્રીજમાં આ રીતના નથી બગડતી. હું કઈ રીતના રાખા એ તમારે આગળ જોવું હોય તો તમે મને કોમેન્ટ કરજો તો તમને આગળ ફૂલ વિડીયો બતાવી ગમે એ વસ્તુ જ ફેર મૂકી એટલી. તો હાલો પહેલાં આમાં થોડુંક પાણી નાખી દઉં એટલે કારેલા થતા થાય બફાતા કારેલા એટલે પછી બીજું આગળ આપણે કામ કરવાનું રહીએ. હાલો તમને મોરથી હું બતાડે જ ત્યાં બધું હું કાં આજે આપણે કામ કરવાનું હે. તો જે આમાં ગરમ પાણી નાખીએ ને તો તરત ઓગળી જાય અને જ્યાં ટાઢું નાખે ને જો લ્યો ટાઢામાં તરત થઈ જાય. એવું નહીં કે ગરમ પાણી જોઈએ. એવા હમણાં હું તમને કારેલું બતાડી દઉં ઉપાડે નહીં બધાય કારેલા એક કારેલું જરાય અહીં નથી કે આલો બગડ્યું કે કારું પડ્યું કે કંઈ નહીં. પછી આણી હે ને આકડી ડુંગળી મોડેરી નાખી એવી રીતે કારેલા બાફવા નાખે દા એટલે રૂપાળા આંકડે બફાઈ જાય ને 5-10 મિનિટમાં. પછી એનું હિયાક કરવાનું રહે. એટલે શિયાર નાખ્યા ને પછી એક હાથું નાખે દા કે શિયારીનું એક એટલે 5 ને શિયાર હાથ કરેલા નાખી દીધા ને કંઈક ડુંગળી નાખી જવું. હાથ કરેલા નાખ્યા ને ડુંગળી નાખી જે આમાં શિયાર વધ્યા એટલે પાછો હજી એક ફેરે આપણે હિયાક થાય બરાબર. એક ફેરે જે આપણે હિયાક થઈ જાય તો જો આ રીતના રાખ્યા હજી એક ફેરે હિયાક કર્યું ને એક ફેરે થઈ જાય. એટલે આજ કારેલાનું ડુંગળીને હિયાક કરવું અટાણે જો તમને બતાડ્યા એવા લીલા સમજીવા કારેલા હે અને હું હિયાક કરે નહીં પાછું તમને બતાડી. તો હાલો આગળ બનાવી જો કારેલાનું હિયાક જોવા માટે. તો જો અટાણે હે ને પાણી થઈ રહ્યું નથી હું હાલો પાણી ભરી આવીએ. વહી ગયા અટાણે 7:30. હજી વહેલું જવાનું ન આવે લાખો નિર્મલ બે કામી હતા. મેં હિયાક ને સાહ ને બધું કરી લીધું. રોટલી એક કરવાની બાકી આગળ ચેન કરી લે નીતા આગળ તાત કામી છૂટે જાય. ને જો હમણાં નવી ગાડી નિર્મલની લીધી ને બહુ તમને દેખાયા હતા નહીં પણ હમણાં કાંઈ નિર્મલને આજે આંકવાની હોય. કઈ છે નિર્મલ? મને ગાડીનું નામ નથી આવડતું હે ચક વધારે બોલ તો સંભળાય. ટોયોટા. હું આગળ પાછું અવરું કંઈક બોલાઈ જાય તો તો કે એ નહોતું ટોયોટા હે. તો આ ગાડી હમણાં પાછી લીધી તો હમણાં વધારે પૂરતી નિર્મલને આ ઝાંકવાની હોય ને હું તમને કહેતી હતી ને કે અમારી મોટર ઘેર પડી હોય એટલે નિર્મલને આ ગાડી લીધી હતી એટલી એ અમારી નથી લઈ જવી પડતી અમારી ઘેર જ પડી હોય. તો એમ કે હાલો પાણી ભરી આવીએ પછી આવે રોટલી કરે અને વ્યારો કરીએ. તો આ હે ને બધા ગરબા હે ને આપણી નોરતામાં માણા બધી છોકરીઓ ઝીણકા ગરબા લે ને બધી ઘેર ગીત બોલતી હોય ને ગરબા લઈને જતી હોય ને એ દહેરાને બધી પછી ગરબા મૂકે. તો એ બધા ગરબા હે ને આમાં તમે કેટલીક જણ્યા અહીં આવા ગરબા લીધલ હે તો એ જરૂર કોમેન્ટમાં કીજો. મેં તો બહુ ઝીણકી હતી જરા યાદ હે તે દુ લીધલ હે બાકી તમે આમાંથી કીણી આ ગરબા લીધા જરૂર કોમેન્ટમાં લખજો. તો જો અટાણે 8:30 વાગ્યા ને અમારે હે ને વ્યારો કરવો તો બધી સુલાને તો કમ્પ્લીટ વ્યારાનું કરી લીધું ને ભાણામાં નાખી લીધું. નિર્મલ નાવા ગો તો નાહીને આવે ને તો હાલો એવું ખાઈ લઈએ. નીતા જે આવીને નીતા બસ અગડી આવી ને પૂગી એટલી વાર હે તો મેં જો આમાં રોટલી કરી લીધી અને આમાં જો કારેલાને હિયાખે કારેલાને ડુંગળીનું બેયનું ને આમાં બસ સાસ છે. તો જો મેં તમને દેખાડ્યા હતા ને તાર કે કારેલા હું ફ્રીજમાં મૂક્યા હતા. તો જો કારેલાને હિયાક ભરેલ કારેલાને હિયાક કર્યો ને રૂપાડા બફાઈ એવા જો આખો એટલે થયું અંદર મસાલો જો તો ડુંગળીનું ને કારેલાને હિયાક કર્યું. અને તમારે કોઈને ખાવું હોય તો હાલો વ્યારો કરવા શાહ ને રોટલી ધગધગતી ઊનીની રોટલી ને કારેલાનું શાક. તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરીએ. તો બધાની જય માતાજી ને સીતારામને આવજો.